નમસ્કાર દોસ્તો, આજે છે 27મી જુલાઈ અને રવિવાર અને આપણે અત્યારના આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર પાછલી 12 કલાકથી દોસ્તો મેઘરાજા બહબહાટી બોલાવી રહ્યા છે ને ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને દોસ્તો અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં પાછલી કેટલીક કલાકોથી તો બનાસકાંઠાના લાખાણી, થરાદ, આ સાથે સાબરકાંઠાથી માંડી મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા અને અત્યારે તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાંથી આવેલી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે ઉત્તરીય મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી ફટાફટ આવી છે અને અત્યારે જોઈ શકો છો 700 HP લેવલ ઉપરની આ સિસ્ટમની સક્રિયતા આપણા ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાદળાઓ ઠેલવતી જોવા મળી રહી છે. તો અત્યારે તમે જોઈ શકો કચ્છના વિસ્તારોથી માંડીને સૌરાષ્ટ્રની અંદર પણ આ સિસ્ટમના વાદળોનો સમૂહ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે જાણી લો દોસ્તો આજ સાંજ અને રાત્રિ પડે પહેલા રાજ્યના કયા વિસ્તારોમાંથી આવશે મેઘ તાંડવના રીતસરના ભારે દ્રશ્યો. અંબાલાલ પટેલની આજની નકોર આગાહીની સાથે જ દોસ્તો જાણી લેજો, કારણ કે અમુક અમદાવાદ જેવા શહેર, ગાંધીનગર જેવા શહેરોની અંદર તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે જ જાણીશું કયા નદીઓમાં આવશે ઘોડાપૂર. તો આગામી માત્ર આજ નહીં, હજુ દોસ્તો 28, 29, 30 તારીખથી માંડી ઓગસ્ટના શરૂઆતના દિવસો સુધી ચાલશે આ વરસાદનો રાઉન્ડ. અરબી સમુદ્રથી બંગાળની ખાડીની વચ્ચે દોસ્તો એક મોટી ટ્રફ લાઇન ઊભી થવાની છે ને જેના કારણે ગુજરાતના લગભગ મોટા ભાગના, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છથી માંડી જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાંથી તો મેઘ તાંડવના દ્રશ્યો આવવાની સંભાવના છે. ત્યારે આપણે આ તમામ અપડેટો જાણીએ પહેલા દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા તો અત્યારે અમે તમને દોસ્તો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ગુજરાત ઉપર આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ અને રાજ્યના કયા ભાગોમાં અત્યારે વરસાદ શરૂ છે તો તમે જોઈ શકો છો. અત્યારે વરસાદની ગતિવિધિ દોસ્તો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. એમાં પણ અત્યારે ધોળકા લાગુના વિસ્તારોથી લઈ બાવળા, મહેમદાબાદ, નડિયાદ, આણંદ, ખેડા, રાત્રિથી જ દોસ્તો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી ને ત્યારે અત્યારે પણ તમે જોઈ શકો મધ્ય ગુજરાતના વડોદરા, ચાંપાનેર, પંચમહાલથી માંડી ઘણા જ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા લાગુના વિસ્તારોથી માંડી બનાસકાંઠાના લાખાણી, થરાદના ભાગોની અંદરથી 3 થી 4 ઇંચ સુધીના વરસાદો સામે આવ્યાના સમાચારોની વચ્ચે કચ્છના પાટડી નાના રણમાં પણ રાત્રિ દરમિયાન ભૂકા કાઢી નાખ્યા વરસાદે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આ સિસ્ટમના વાદળાઓ અને હળવા ઝરમર વરસાદની શરૂઆતની સાથે દોસ્તો આપણે આજની આગાહી જાણતા પહેલા અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે આજે ગુજરાતના કયા ભાગોમાં કેવા પ્રકારના એલર્ટો, જેમાં અમુક વિસ્તારોની અંદર તો આજે અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા તે જોઈએ. તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજની આગાહીનો હવામાન વિભાગે જે નકશો રજૂ કર્યો છે, જેમાં ઉત્તરીય પૂર્વ ગુજરાત જિલ્લાના 3 જિલ્લા એવા છે કે ત્યાં અત્યંત ભારે વરસાદનું આજે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આ સાથે જ દોસ્તો અન્ય પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, દક્ષિણી ગુજરાતના નર્મદા, નવસારીથી માંડી વલસાડ, તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર જિલ્લો હશે કે બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આટલા જિલ્લામાં એ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ રહેશે. જોકે આજે તમે જોઈ શકો છો હવામાન વિભાગે ગુજરાતના તમામે તમામ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડે
જિલ્લાના લગભગ 100% સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ જોઈ શકો છો દોસ્તો, અમદાવાદ લાગુના વિસ્તારો, ગાંધીનગરના ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ અને રાજકોટ શહેરની અંદર આજે ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે. કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનું કોઈ એલર્ટ આજે આપવામાં નથી આવ્યું, પરંતુ છૂટાછવાયા તે ભાગોમાં પણ હળવા ભારે ઝાપટાથી માંડી આજે સાંજથી મોડી સાંજ સુધીની અંદર ઘણા જ ભાગોમાં મધ્યમથી લઈ છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. મિત્રો, આ વરસાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે જોવા મળવાની આગાહીની સાથે જ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે અમુક વિસ્તારોની અંદર 30થી માંડીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો સાથે ગાજવીજ સાથેનો વરસાદ પડી શકે છે. માત્ર આજે જ નહીં, તમે દોસ્તો 28, 29 તારીખથી માંડી અને હવામાન વિભાગે 1 ઓગસ્ટ સુધીના નકશાઓ રજૂ કર્યા ને જેમાં તમે જોઈ શકો છો દોસ્તો, આજે, આવતીકાલે અને 29 જુલાઈ એમ 3 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો 30 અને 31 તારીખે પણ રાજ્યમાં વરસાદની ગતિવિધિ રહેશે. વરસાદનો રાઉન્ડ દોસ્તો 31 અને 1 ઓગસ્ટ સુધી જોવા મળે તેવી સંભાવના છે. અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે આગાહી જણાવીએ કે આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે ને આ સિસ્ટમ આગામી કલાકોની અંદર કઈ દિશા તરફ આગળ વધશે ને જેના ઝુકાવથી માંડી આજે ગુજરાતના જેમાં પણ બપોર સાંજથી લઈ 28, 29 તારીખની આગાહીઓ ઉપર પણ નજર કરીએ. અહીં તમે જોઈ શકો છો દોસ્તો, સિસ્ટમ પાછલી કેટલીક કલાકોથી છત્તીસગઢના ભાગો પરથી આગળ વધીને અત્યારે મધ્યપ્રદેશના, ઉત્તર મધ્યપ્રદેશ અને કોટા લાગુના વિસ્તારોની અંદર ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ હજુ આગામી થોડી કલાકમાં વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી સંભાવના. પરંતુ એ પહેલાં તમે જોઈ શકો છો આ જ સિસ્ટમના વાદળો ગુજરાત રાજ્યના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાત આગામી કલાકોની અંદર આ સિસ્ટમના વાદળોથી ઘેરાઈ શકે છે ને જેને જોતા તમે જોઈ શકો છો દોસ્તો, મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે આખા દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળવાની સંભાવના. જિલ્લા જેમાં આપને જણાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો મહેસાણા, વડનગર, સાબરકાંઠા, હિંમતનગર, ઈડરથી માંડી પ્રાંતિજ, માણસા, મોડાસા, જેમાં મહીસાગર, અરવલ્લીના ભાગોમાં તો દોસ્તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ ભારે વરસાદ નોંધાણો છે ને હજુ પણ આજ મોડાસા, બાયડ, માલપુર, લુણાવાડા, અરવલ્લી, માંડલીથી લઈ કપડવંજ, ખેડાના વિસ્તારો હશે, ડાકોર, બાલાસિનોર, ગોધરા, પીપલોદ, તો આ સાથે જ દોસ્તો આણંદના તમામ તાલુકાઓ જેમાં બોરસદ, ખંભાત, વડોદરા આજુબાજુના વિસ્તારોથી લઈ અમદાવાદના પણ સુરેન્દ્રનગર, લીંબડી, ધોળકા, અમદાવાદના મહેસાણા, સુરેન્દ્રનગર, વિરમગામ, મોરબીના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો છો કચ્છના રણ આજુબાજુના જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર લાગુના તે ભાગોની અંદર દોસ્તો આજે ભારે, અતિ ભારે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના. કેટલાક વિસ્તારોમાંથી દોસ્તો 5થી લઈ 6 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ આજે જોવા મળવાની છે ભારે. જોકે વધુ સંભાવના દોસ્તો આજે મધ્ય ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર લાગુના વિસ્તારોમાં છે. અને ગાંધીનગર અને અમદાવાદના લોકો ખાસ સાવચેત રહે અને ઘરમાં રહેજો, કારણ કે આજે દોસ્તો ગાંધીનગરથી માંડી દહેગામથી લઈને તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના આ પ્રકારના જિલ્લામાં રીતસરનું દોસ્તો અમુક સેન્ટરોમાંથી મેઘ તાંડવ સામે આવી શકે છે. દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ હળવા મધ્યમથી લઈ ભારે વરસાદની સંભાવનાને જેમાં દોસ્તો તમે જોઈ શકો વલસાડ, ડાંગ, તાપી, વ્યારા, સુરત માંડીને લઈ ભરૂચ, આ સાથે જ અન્ય નર્મદા વિસ્તારો હશે કે તે ભાગોમાં હળવા મધ્યમથી આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.
અમે તમને દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યમાં આ સિસ્ટમનો કહી શકાય કે મુખ્ય દિવસ બની શકે છે ને જેને જોતા ગુજરાત રાજ્યના એમાં પણ સૌરાષ્ટ્ર સુધી વરસાદી વાદળાઓ આવી શકે છે ને જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના અને બોટાદ અમદાવાદ આજુબાજુના જેમાં લીંબડી લાગુના વિસ્તારોની અંદર તો આ સાથે જ જોઈ શકો છો રાણપુર બોટાદ ધંધુકા તો અન્ય જે મોરબી આજુબાજુના થાન લાગુના વિસ્તારો છે વાંકાનેર ચોટીલા નળ સરોવર અન્ય જે ઉત્તરીય પાટણ લાગુના જે વિસ્તારો છે જેમાં ડસાડા કડી મહેમસા આ સાથે જોઈ શકો છો મહેસાણા હરીજ ચણાસમા મોઢેરા આ તમામ પંથકોની અંદર દોસ્તો આજે અમુક સેન્ટર એવા હશે કે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ વડોદરાથી લઈ ગોધરા સાબરકાંઠાના ભાગોમાં તો વરસાદ પડે જ પરંતુ તમે સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો દોસ્તો રાજકોટ ગોંડલ જેતપુર ઉપલેટા કાલાવાડ જસદણથી માંડી અન્ય સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોમાં આજે હળવાથી મધ્યમ તો ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આ વરસાદી રાઉન્ડની અંદર 3 થી 4 ઇંચ સુધીનો સારામાં સારો વરસાદ પડશે જેની અંદર તમામ જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ સાથે જ પોરબંદરથી માંડી જામનગરના ઘણા જ વિસ્તારોની અંદર સારો વરસાદ પડી શકે છે. કચ્છની અંદર પણ કચ્છના કાંઠાના મુન્દ્રા માંડવી ગાંધીધામ ભચાઉથી માંડી અને ભુજ રાપરથી ભચાઉ ભુજના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ પડી શકે છે ને તમે જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ ગોંડલ એ લાગુના જૂનાગઢ સુરેન્દ્રનગર મોરબી અને વધુ પડતી સંભાવના આજે દોસ્તો આ વરસાદી રાઉન્ડની ઉત્તર ગુજરાત અને તે લાગુના મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે. અને હવે પછી દોસ્તો અમે તમને ભારતીય હવામાન વિભાગ તરફથી મધ્યપ્રદેશના ભાગો પર આવેલી ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ અંગેનું બુલેટિન જણાવીએ તો હવામાન વિભાગે દોસ્તો આ સિસ્ટમ જે ગઈકાલ છત્તીસગઢના ભાગો પર હતી એ સિસ્ટમ આગળ વધી અને જેનો ટ્રેક અહીં દર્શાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો. આ સિસ્ટમ પાછલી કેટલીક કલાકોથી પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી છે. વરસાદી સિસ્ટમ દોસ્તો અત્યારે ઉત્તરીય મધ્યપ્રદેશ લાગુના અને તે લાગુના જે રાજસ્થાનના ભાગો પર છે અને તે સિસ્ટમ રાત્રિથી આપણા ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવી ચૂકી છે. અન્ય મોડલની અંદર પણ આ સિસ્ટમના લોકેશનો અમે તમને જણાવીએ તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો આ સિસ્ટમે પોતાનો પૂર્વનો ઢોળાવવાળો વાદળોનો સમૂહ ગુજરાત ઉપર ફેંકી દીધો છે. મધ્યપ્રદેશ પરથી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે આ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતથી માંડી ઉત્તરીય સૌરાષ્ટ્ર સુધી પોતાના વાદળાઓ જોવા મળી રહ્યા છે ને જેના કારણે તમે જોઈ શકો છો ગુજરાતના આટલા વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેશે. અમે તમને દોસ્તો આ વાદળોની ગતિવિધિ આગામી કલાકોની પણ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો જેમ દિવસ પસાર થતો જશે તેમ વાદળોનો સમૂહ મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર આણંદ લાગુથી માંડીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણથી માંડી સાબરકાંઠા મહીસાગર અરવલ્લીના ભાગો પર આવી રહ્યા છે ને જેને જોતા આટલા વિસ્તારોની અંદર તો રીતસરના જોવા મળી શકે છે મેઘ તાંડવના દ્રશ્યો. તો એ જ સિસ્ટમનું સર્ક્યુલેશન તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના અને તે લાગુના વિસ્તારો ઉપર પણ આવી રહ્યું છે ને જેને જોતા દક્ષિણી ગુજરાતમાં પણ સુરત નવસારી વલસાડના ભાગોની અંદર આજે હળવા મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે. દોસ્તો આ સિસ્ટમ ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો આગામી કલાકોની અંદર સમગ્ર ગુજરાત ઉપર આવશે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક કહી શકાય તે પ્રકારનો રાઉન્ડ આવશે અને જેમાં કચ્છથી માંડી સૌરાષ્ટ્રના ભાગોમાં સારામાં સારા વરસાદની સંભાવના બોલાઈ રહી છે. અમે તમને દોસ્તો 28મી જુલાઈની આ સિસ્ટમની પણ ગતિવિધિ બતાવીએ તો જોઈ શકો છો સિસ્ટમ મધ્યપ્રદેશના ઉત્તર લાગુના વિસ્તારો પર રહેશે પરંતુ તે સિસ્ટમનો સક્રિય વાદળોનો ઢોળાવવાળો છેડો ગુજરાત ઉપર હશે અને જેના કારણે 28 જુલાઈના દિવસે પણ ગુજરાત રાજ્યના ઘણા જ ભાગોમાં ભારે તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળે. ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ માટે આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના સૌરાષ્ટ્રના
અને કચ્છના પંથકો માટે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. આ સિસ્ટમની અસર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના આટલા ભાગો પર વધુ જોવા મળવાની છે. તો સાથે જ તમે 28 જુલાઈનો પણ આગાહીનો IMDનો ગુજરાતનો નકશો જોઈ શકો છો, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અતિ ભારે, તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. અને હવે પછી દોસ્તો તમે મોડલની અંદર 28 અને 29 તારીખની આગાહી પણ જોઈ લ્યો. તો તમે જોઈ શકો છો દોસ્તો, આવતીકાલે આ સિસ્ટમનું સર્ક્યુલેશન આજ કરતાં નબળું થોડું પડે, પરંતુ એ જ સિસ્ટમના વાદળાઓ ઉત્તર ગુજરાત માટે તો ભારે બનવાના જ છે. અને તમે અહીં જોઈ શકો 28 જુલાઈના દિવસે બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરથી માંડી અને સૌરાષ્ટ્ર અને કચ્છના પણ ઘણા જ ભાગોની અંદર દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપશે. ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમની અસર વધુ નોંધાશે. જો કે દોસ્તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી કચ્છના ભાગોમાં પણ સારા વરસાદના સંકેતો 28 જુલાઈના દિવસે પણ રહેશે. આ સાથે તમે જોઈ શકો 29 જુલાઈના દિવસે પણ દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ઘણા ભાગોમાં ભારે, તો પૂર્વ ગુજરાતના દાહોદ, પંચમહાલથી લઈ ઉત્તરી ગુજરાતના ભાગોમાં પણ સારામાં સારા વરસાદની સંભાવના રહેશે. ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો આગામી દિવસોમાં હજુ પણ વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે, ને જેમાં આ વરસાદી રાઉન્ડ દોસ્તો આગામી 48 કલાક સુધી ભારે બનવાનો છે. ત્યાર પછી છૂટો છવાયો હળવો મધ્યમ ભારે વરસાદની ગતિવિધિવાળો રાઉન્ડ સતત દોસ્તો આવનારી 31 જુલાઈ સુધી ચાલે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અત્યારની આજની આગાહી જોઈએ. દોસ્તો અંબાલાલ પટેલે આગામી 72 કલાક રાજ્યના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના. તો ભારે વરસાદથી રાજ્યમાં તેમણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે, જેમાં મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, રાજકોટમાં પણ ભારે વરસાદ. તો પાટણ લાગુના વિસ્તારોથી લઈ ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના તેમણે પણ વ્યક્ત કરી. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત દોસ્તો અશોકભાઈ પટેલે 31 જુલાઈની આગાહી જે વ્યક્ત કરી છે, તેમાં તેમણે આ વખતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો હળવો મધ્યમ, તો ગુજરાતવાળા એટલે કે ઉત્તર મધ્ય અને ગુજરાતના ભાગોમાં આ વરસાદી રાઉન્ડ વધુ સારો બને તેવી સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ માટે છૂટી છવાઈ હળવી મધ્યમ ગતિવિધિ, તો અમુક જ એવા વિસ્તારો હશે કે ત્યાં ભારે વરસાદ પડે. બાકી ગુજરાતમાં હળવા મધ્યમથી છૂટા છવાયા ભાગોમાં ભારે, તો અમુક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અશોકભાઈ પટેલ તરફથી અનુમાન લગાવવામાં આવ્યું છે. પરેશ ગોસ્વામી તરફથી પણ દોસ્તો ગુજરાત રાજ્યમાં આ વરસાદી રાઉન્ડમાં ભારેથી અતિ ભારે અને અમુક વિસ્તારોમાં 10 ઇંચ સુધીના વરસાદની સંભાવના તમામ આગાહીકારોએ કરી છે.